પાંચ રાજ્યોની મતગણતરીનું મહાકવરેજ આપની ચેનલ એબીપી અસ્મિતા ઉપર અને મતગણતરી શરૂ થઈ 1 કલાક થઈ ગયો છે. પાંચ રાજ્યોની 1 કલાકની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ. શરૂઆતી રુઝાનમાં પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર વચ્ચે ભારતીય જનતા પક્ષ આગળ છે. શરૂઆતી વલણોમાં આસામમાં ભાજપની સરકાર નિશ્ચિત દેખાઈ રહી છે. શરૂઆતી રુઝાનમાં તમિલનાડુમાં ડીએમકે ગઠબંધનને મોટી લીડ હાંસલ થઈ છે. 104 બેઠક ઉપર લીડ છે. શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન લેફ્ટ કરતા આગળ છે. તો પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટી હાલ શરૂઆતી વલણોમાં આગળ છે. ભવાનીપુરથી મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે, જે મોટું અપસેટ ટીએમસી માટે છે. ભાજપ 112, ટીએમસી 105 અને અન્ય 3 બેઠક ઉપર આગળ છે. હાલ જે આંકડા દર્શાવાઈ રહ્યા છે વલણોમાં તે મુજબ ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં 118 બેઠકો ઉપર આગળ છે. ટીએમસી 110 બેઠકો ઉપર આગળ છે અને અન્ય 3 બેઠક ઉપર આગળ છે. પુડુચેરીમાં ભાજપ ગઠબંધન 22, કોંગ્રેસ માત્ર 6 બેઠક ઉપર આગળ છે. એટલે પુડુચેરીમાં ભાજપ સત્તા પર આવશે સ્પષ્ટ વલણોમાં દેખાઈ રહ્યું છે. તો તમિલનાડુમાં ડીએમકે પ્લસ 104 બેઠકો ઉપર આગળ છે. બંગાળમાં ભાજપ 118, ટીએમસી 110 અને અન્ય 3 બેઠક ઉપર આગળ છે. પણ અપસેટ અત્યારે શરૂઆતી વલણોમાં ટીએમસી માટે છે. હવે ખુલશે ઈવીએમ. અત્યાર સુધી બેલેટ પેપરની મતગણતરી થઈ. 9 વાગ્યાથી ઈવીએમ ખુલવાની શરૂઆત થશે અને હવેના જે રુઝાનો છે, હવેના જે વલણો છે એ અત્યંત મહત્વના પશ્ચિમ બંગાળની રાજનીતિ માટે, ન માત્ર પશ્ચિમ બંગાળ પણ દેશભરની રાજનીતિ માટે. કેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ પશ્ચિમ બંગાળમાં અમિત શાહ, નરેન્દ્ર મોદી સહિત ભારતીય જનતા પક્ષ ન માત્ર આ ચૂંટણીમાં, ગત ચૂંટણીથી સખત મહેનત કરી રહ્યું છે. પરિણામ ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં મળશે કે નહીં તેના ઉપર સૌ કોઈની નજર છે. આ વખતે તમિલનાડુની વાત કરીએ તો અભિનેતા વિજય પણ મોટી ભૂમિકામાં દેખાઈ રહ્યા છે. જો કે વલણોમાં અત્યારે વિજયની પાર્ટીને આગળ પાછળ દર્શાવવામાં અસ્પષ્ટતા જોવા મળી રહી છે, પણ તેમની લોકપ્રિયતા એ હદે છે કે તમિલનાડુના રાજકારણમાં વિજય પણ અપસેટ સર્જી શકે છે. પણ તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટીનું જબરદસ્ત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તમિલનાડુમાં વિજયની પાર્ટી ટીવીકે મુખ્ય વિપક્ષ બને તેવી શક્યતા છે. તમિલનાડુમાં અભિનેતા વિજય કે જેણે પોતાની લોકપ્રિયતાનો આ ચૂંટણીમાં બરોબર ઉપયોગ કર્યો છે, ટીવીકે મુખ્ય વિપક્ષ બને તેવી શક્યતા છે. અને એ સાથે જ તમિલનાડુની જે પરંપરા રહી છે અભિનેતાઓનું રાજકારણમાં પ્રવેશવું અને ત્યારબાદ જબરદસ્ત પ્રદર્શન કરવું, એ પરંપરા વિજયે પણ યથાવત રાખી છે. જયલલિતા જેમને કોઈ ન ભૂલી શકે. અને તમિલનાડુમાં અભિનેતાઓ રાજકારણમાં આવે અને જે જીત તેમણે હાંસલ કરી છે, મુખ્યમંત્રી કક્ષા સુધી પહોંચી ચૂક્યા છે, એ પરંપરા કદાચ વિજયના રાજકારણમાં આવ્યા પછી આગળ વધે તેવી શક્યતા છે. કેમ કે અત્યારે તો આ પહેલી ચૂંટણી હતી આ પક્ષની અને આ ચૂંટણીમાં જો શરૂઆતી રુઝાનોમાં વિજયની પાર્ટી ટીવીકે એ મુખ્ય વિપક્ષ બની શકે તો આગળ આ પક્ષનું ખૂબ સારું ભવિષ્ય છે. 5 રાજ્યોની મતગણતરી 1 કલાક પૂર્ણ થઈ ગયો છે. 1 કલાકના અંતે હવે ઈવીએમ ખુલશે. બીજેપી 120 બેઠક ઉપર, ટીએમસી 115 બેઠક ઉપર આગળ છે અને અન્ય 3 બેઠક ઉપર આગળ છે. આસામમાં ભાજપ ગઠબંધન 61 બેઠક ઉપર, કોંગ્રેસ ગઠબંધન 9 બેઠક ઉપર આગળ છે. કેરળમાં 140 બેઠકો ઉપર ચૂંટણી થઈ. શરૂઆતી વલણમાં લેફ્ટનું ગઠબંધન 64 બેઠકો ઉપર આગળ છે. તમિલનાડુમાં ડીએમકે પ્લસ સારું પ્રદર્શન કરી રહ્યું છે, 104 બેઠક ઉપર આગળ છે. એઆઈએડીએમકે ખૂબ પાછળ છે અને મુખ્ય વિપક્ષ તરીકે ટીવીકે આગળ ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે પ્રથમ આંકડાઓ જાહેર કર્યા છે, જે મુજબ કેરળમાં કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ છે. ચૂંટણી પંચે પ્રથમ 3 વલણ જાહેર કર્યા છે. ચૂંટણી પંચે જાહેર કરેલા વલણો મુજબ કેરળમાં કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ છે. પશ્ચિમ બંગાળમાં રૂપા ગાંગુલી, દિલીપ ઘોષ આગળ છે. રૂપા ગાંગુલી દક્ષિણ 24 પરગના વિસ્તારમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને દક્ષિણ 24 પરગના એટલે ટીએમસીનો ગઢ, જ્યાં ભારતીય જનતા પાર્ટી શરૂઆતી વલણોમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. જે પણ મમતા બેનર્જીના ગઢમાં એટલે પણ ટીએમસી માટે ઝટકા સમાન કહી શકાય. જો આવા જ વલણ હજી પણ ઈવીએમ ખુલતા આવી રહ્યા છે તો એ ટીએમસી માટે મોટું અપસેટ કહેવાય. હાલ બીજેપી 120 બેઠક ઉપર અને ટીએમસી 115 બેઠક ઉપર પશ્ચિમ બંગાળમાં આગળ છે. કોલકાતા ઉપરથી ટીએમસી આગળ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે અત્યારે તો જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
ઉત્તર પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટી લીડ હાંસલ થઈ છે. ન્યૂઝરૂમમાં મારી સાથે રાજકીય વિશ્લેષકો, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હાજર છે, પણ શરૂઆત રાજકીય વિશ્લેષકોના પ્રતિક્રિયાથી કરીશું. હાલ જે રુઝાન છે પશ્ચિમ બંગાળમાં, ખાસ તો મમતા બેનર્જીના ગઢમાં શરૂઆતી 1 કલાકના વલણ મુજબ ભાજપ આગળ છે. આ કેટલું મોટું અપસેટ આ શરૂઆતી 1 કલાકના વલણમાં મમતા બેનર્જી માટે કહેવાય? બે રીતે કહી શકો, ભાજપની મહેનત કહો કે મમતાને અપસેટ, બંને કહી શકાય. બીજી વસ્તુ કે શરૂઆતના રુઝાનમાં નેક ટુ નેક ફાઇટ છે, પણ ભાજપ લગભગ દરેક વખતે આગળ રહ્યું છે. નંબર 1. નંબર 2, મમતા બેનર્જી ખુદ પાછળ રહેવું અને નંદીગ્રામ અને ભવાનીપુર બંનેથી શુવેન્દુ અધિકારીનું આગળ રહેવું એ બહુ સારી વસ્તુ. રૂપા ગાંગુલી જે દક્ષિણ 24 પરગણાથી લડે છે એ બહુ ટફ એરિયા છે, ત્યાં કન્સોલિડેટેડ માઇનોરિટી એરિયા છે, ત્યાંથી પણ એમને લીડ મળવી. અને શરૂઆતનું રુઝાન જે બી આપ જુઓ તો મોટાભાગે સરકારી કર્મચારીઓ મત કરતા હોય છે, ત્યાં 6 પે કમિશન અને બાકી ઘણી બધી વસ્તુઓ ઘણા વર્ષથી પેન્ડિંગ છે, જે મમતાએ જસ્ટ ઇલેક્શનના આગલા દિવસે મતલબ ઇલેક્શનના દિવસે જ ડિક્લેર કરી હતી, પણ એની ઇમ્પેક્ટ ઓછી દેખાય છે. ઓવરઓલ એ કહી શકે બીજેપીની મહેનત કમ્પ્લીટ દેખાય છે. આનું રિઝલ્ટ કંઈ પણ આવે આગળ આવશે, કારણ કે હજી તો શરૂઆતી રુઝાન છે. ઈવીએમ આવશે એટલે ફટાફટ આમાં ચેન્જીસ આવશે, પણ ઓવરઓલ કહી શકાય કે કાંટાની ટક્કર પશ્ચિમ બંગાળમાં અને કેરળમાં છે. અસમ અને તમિલનાડુમાં કદાચ એક તરફું વલણ દેખાઈ રહ્યું છે. જે આપે કહ્યું એક વસ્તુ બહુ એ કહેવું પડે, વિજય સારું પરફોર્મ કરે, કદાચ મેન વિરોધ પક્ષ તરીકે પણ વિજય આવી શકે છે. અને વિજયે ઓપોઝિશનના મત મતલબ AIADMK અથવા NDA પ્લસના મત ડિવાઈડ કર્યા છે. એનો ફાયદો DMKને આ વખતે પણ મળ્યો છે. લોકસભામાં પણ DMK પ્લસને ટોટલ બધી 39 લોકસભા મળી હતી, એમાં આમાં પણ DMK પ્લસને વિજય મળે. અને પહેલી વાર કહું છું, ગઈ વખતે જયલલિતા 10 વર્ષ અહીંયા દર વખતે સરકાર સ્વીપ થતી હોય છે, તો 10 વર્ષ સરકાર AIDMKની બની હતી. આ જો સરકાર બને તો 10 વર્ષ DMKની સરકાર બને, એટલે અહીંની પેટર્ન બદલાઈ છે એવું તમે કહી શકો છો. પરંપરા તૂટશે, કારણ કે તમિલનાડુમાં એ રહ્યું છે કે દર ચૂંટણીમાં અહીંયા સરકાર બદલાય છે, પણ પશ્ચિમ બંગાળમાં જો આવા જ રુઝાનો આગળ પણ આવે છે. બંગાળમાં ભાજપ આગળ નીકળ્યું છે, 125 બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે અને TMC 118 બેઠક ઉપર આગળ છે, અન્ય 3 બેઠક ઉપર આગળ છે. આ શરૂઆતી લગભગ 1 કલાકના વલણો છે અને હજી ઈવીએમ ખુલી રહ્યા છે. ઈવીએમ ખુલશે તો શું આંકડા બદલાશે? ડેફિનેટલી બદલાવા જ જોઈએ, કારણ કે પશ્ચિમ બંગાળની અંદર જે વર્તમાન પરિસ્થિતિ જે બતાવે છે એ જ જો એવી જ લીડની ડિફરન્સથી જો ઈવીએમની પણ ગણતરી રહે છે, તો ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપવા કરતાં મારે પહેલાં મમતા બેનર્જીને અભિનંદન આપવા પડે. કારણ કે કાશ્મીરથી કન્યાકુમારી એક જ વાત દરેકને સ્વીકાર્ય લાગતી હતી કે જે પશ્ચિમ બંગાળની અરાજકતા, અને એ અરાજકતાની વિરુદ્ધમાં જો ડિસિસિવ વોટિંગ ના થયું હોય અને છતાં પણ એ અરાજકતા સાથે પણ જો મમતા બેનર્જી પોતે આવું કોઈ પરફોર્મન્સ લાવતા હોય, ઈવીએમની ગણતરી ચાલુ થયા પછી પણ, આ બધી શરતો છે જો અને તોની, તો મારે મમતા બેનર્જીને જ અભિનંદન આપવા પડે કે એવું શું જાદુ કર્યું તમે. કારણ કે મારા મતે એ 50ની આસપાસ સમેટાઈ જવા જોઈતા હતા, એવું એમનું કૃત્ય રહ્યું છે છેલ્લા 2-3 વર્ષનું જ્યાં શાસનની વાત કરીએ તો. એટલે હું માનું છું ત્યાં સુધી હજી 10 મિનિટ પછી ઈવીએમની શરૂઆત થશે અને એ પછીના 1 કલાકની અંદર આપણને સાચો ટ્રેન્ડ જોવા મળશે. કેરળના વલણમાં લેફ્ટ કરતા કોંગ્રેસ ગઠબંધન સતત આગળ છે. પ્રગતિબેન, ક્યાંકથી તો સારા સમાચાર છે કોંગ્રેસ માટે. આપણે આપણી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્યારબાદ કેરળથી તમને હવે સારા સમાચાર મળી રહ્યા છે. ચોક્કસથી ધ્વનિ, કેરળમાં પણ મહેનત બી ખૂબ કરી છે. અમારા માનની કેસી વેણુગોપાલજી હોય, ચેનિથલાજી હોય, અમારા પ્રદેશ પ્રમુખ હોય ત્યાંના, કે પછી પ્રિયંકાજી અત્યારે વાયનાડથી ત્યાંથી અત્યારે સાંસદ પણ છે, અને ત્યાંથી જ રાહુલજી પણ સાંસદ તરીકે ચૂંટાઈને પહેલાં બી આવેલા હતા અને આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. તો હું ચોક્કસથી એવું માનું છું કે કેરળના લોકો ચોક્કસથી નક્કી કરે છે કે એમને કોણ જોઈએ છે, એ શ્યોર હોય છે. આપણે જોઈએ છે કે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે, ભણતા આવ્યા છે કે 100% શિક્ષિત રાજ્યમાં કેરળ આવે છે. તો લોકો છે એમનો જે મત છે એમનો આપી રહ્યા છે. સાથે સાથે તમે તમિલનાડુમાં પણ જુઓ તો તમિલનાડુમાં પણ કોંગ્રેસ ગઠબંધન DMKની સાથે અમે ખૂબ આગળ વધી રહ્યા છે, લોકોના આશીર્વાદ મળી રહ્યા છે. અને કેરળમાં તો 71 બેઠકો એટલે સરકાર રચવા માટેની જે શ્યોર બેઠકો હોય એ દેખાઈ રહી છે. એટલે હું એવું માનું છું કે હજી ભલે આ રુઝાન છે પણ આગળ જતાં પણ સીટોમાં વધારો થશે અને ચોક્કસથી પરિણામ છે કોંગ્રેસ તરફી રહેશે. અશ્વિનભાઈ, જો આવા જ વલણ પરિણામમાં બદલાયા તો કેટલી મોટી જીત ભાજપની? ભારતીય જનતા પાર્ટીની બમ્પર જીત થવાની છે અને એનું કારણ છે કે દેશમાં
2014 પછી જે વિકાસની રાજનીતિ થઈ છે એના કારણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર ભરોસો બેઠો છે અને હવે એક બોર્ડરિંગ સ્ટેટ્સ જે છે એમાં પણ એક વિચારધારાની લડાઈ ચાલુ થઈ છે. અત્યારે પશ્ચિમ બંગાળ જે કરવટ લઈ રહ્યું છે એ રાજ્યને બચાવવા માટે, ઘૂસણખોરોથી મુક્ત થવા માટે. અને બીજું, કોંગ્રેસને જાકારો મળી રહ્યો છે દરેક જગ્યાએ. તમે જુઓ, અત્યારે ભલે કોંગ્રેસને એવું લાગતું હોય કે બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના, અબ્દુલ્લા ખૂબ ખુલીને વાત કરે છે, પરંતુ એનો ગ્રાફ ક્યાં છે તમે જુઓ. કેરળની વાત કરીએ ને તો કેરળ એ અલગ પ્રકારે વિચારધારા ધરાવતું હિન્દુત્વની વિરુદ્ધનું, રાષ્ટ્રવાદી વિરોધી એમ એક શબ્દ વાપરીશ કે જ્યારે બહુમત જ્યારે હોય ત્યારે કેરળની ડેમોગ્રાફી કહીએ તો એ અલગ પ્રકારની છે. કોંગ્રેસ પણ એમાં સંમેલિત થઈ જાય છે અને એટલા માટે કેરળમાં એનો જીત થાય છે. કારણ કે એક સુડો સેક્યુલરિઝમનો દાખલો જો જોવો હોય તો એ કેરળ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચેનું અંતર વધ્યું છે. ભાજપ 130 બેઠકો ઉપર આગળ છે અને ટીએમસી હજી 118 ઉપર અટકી ગયું છે. ટીએમસી અને ભાજપ વચ્ચે વલણોમાં જે બેઠકો આગળ પાછળનો રેશિયો છે એ વધતો જઈ રહ્યો છે. ભાજપે અંતર બનાવી દીધું છે ટીએમસીથી. ભાજપ આગળ છે. ટીએમસીને ખૂબ પાછળ છોડીને ભાજપ 130 બેઠક ઉપર આગળ છે અને ટીએમસી 118 બેઠકો ઉપર આગળ છે. પશ્ચિમ બંગાળનો રોયલ બેંગોલ ટાઈગર, અહીંયા કોણ ટાઈગર સાબિત થઈ શકે છે? હાલ શરૂઆતી વલણોમાં શું લાગી રહ્યું છે? બિલકુલ, હજી તો એક તરફા જ બીજેપી આગળ વધી રહી છે ને. હવે મારા ખ્યાલથી થોડા ઈવીએમ પણ શરૂ થઈ ગયા છે. બીજેપીએ લગભગ મજબૂતીથી દરેક ક્ષેત્રે આગળ પોતાની લીડ બનાવી રાખી. સૌથી મહત્વની વાત છે કે એરિયા વાઇઝ જુઓ તો પણ બીજેપીની લડત છે. અને એવું નથી કે કન્સોલિડેટેડ એક એરિયામાં છે. દક્ષિણ પરગણા, હાવડા છે, નાદિયા છે, આ બધા ઇલાકામાં જેમાં ટીએમસી વર્ષોથી સારું પરફોર્મન્સ કરતી આવી, એ ઇલાકામાં પણ બીજેપી સારું પરફોર્મન્સ કરીને આગળ વધી રહી છે. તો ઓવરઓલ કહી શકે બીજેપી મજબૂત ટક્કર દરેક એરિયામાં, દરેક ખૂણામાં જાત પાત જોયા વગર દરેક જગ્યાથી સારું મહત્વનું વોટ બેંક લાવી છે, જે તમે દરેક જગ્યાએ જોયું છે. અને બીજેપી પર્સન ટુ પર્સન માર્ક 1 to 1 માર્ક કરીને જે મેનેજમેન્ટ કર્યું છે એનું અહીંયા રિઝલ્ટ દેખાય છે. મોટા લીડર્સને પોતાની સીટ પર ફસાઈ અને સેટ કર્યા છે. અને બીજેપીના બધા મોટા લીડરો હાલ ઓલમોસ્ટ બધા આગળ દેખાય છે. અને મમતા દીદીનું પાછળ શરૂઆતથી ગમે ત્યાંથી એક એંગલમાં થોડી વાર પણ પાછળ હોવું, એ પણ ભવાનીપુરથી, એ બહુ સૌથી મોટો સેટબેક કહેવાય ટીએમસી માટે. જી, આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક, જ્યાં પણ પેટા ચૂંટણી થઈ રહી છે અને ઉમરેઠ વિધાનસભા બેઠકોમાં ભાજપ કોંગ્રેસ વચ્ચેનો જંગ. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ કેમ કે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અહીંયા નિધન થયું. ત્યારબાદ ભારતીય જનતા પક્ષે તેમના દીકરા હર્ષદભાઈને ટિકિટ આપી, કોંગ્રેસે ભૃગરાજસિંહ ચૌહાણને ટિકિટ આપી અને અત્યારે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં બેલેટ પેપરની મતગણતરી શરૂ થઈ અને ત્યારબાદ ઈવીએમની પણ ગણતરી શરૂ થશે. પણ 5 રાજ્યો જેમાં પુડ્ડુચેરી સિવાય લગભગ એ સ્પષ્ટ થઈ ગયું છે. જો કોઈ મોટો ઉલટફેર ન થાય તો કેરળમાં હજી અપડાઉન થઈ શકે છે કેમ કે કોંગ્રેસનું ગઠબંધન 71 બેઠક ઉપર આગળ છે અને લેફ્ટ પ્લસ 64 બેઠક ઉપર આગળ છે. 140 બેઠક અને જાદુઈ આંકડો એ કોંગ્રેસના ગઠબંધનને પ્રાપ્ત થઈ ગયો છે. તમિલનાડુ, જ્યાં વિજયની પાર્ટી ટીવીકે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે, 31 બેઠકો ઉપર આગળ ટીવીકે અને મુખ્ય વિપક્ષ બને તમિલનાડુમાં વિજયની પાર્ટી ટીવીકે તેવી સ્પષ્ટ શક્યતાઓ છે. પશ્ચિમ બંગાળની જો વાત કરીએ, 132 બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે અને ટીએમસી 118 બેઠકો ઉપર આગળ છે. આ તરફ અસમમાં બીજેપી પ્લસ 68 બેઠક ઉપર આગળ છે અને કોંગ્રેસનું ગઠબંધન 12 બેઠકો ઉપર આગળ છે. કેતુગ્રામથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર આગળ છે, કાશીપુરથી ભાજપ આગળ છે, રાનીગંજથી ભાજપના ઉમેદવાર આગળ છે, મુર્શિદાબાદથી 15 બેઠક ઉપર ટીએમસી આગળ ચાલી રહ્યું છે. પણ તમિલનાડુમાં ડીએમકે પ્લસ 58 બેઠક, એઆઈડીએમકે 21 બેઠક અને અન્ય એટલે કે ટીવીકે 31 બેઠક ઉપર આગળ છે. અભિનેતાઓનું રાજકારણમાં આવવું અને ત્યારબાદ સફળતા મેળવી એ તમિલનાડુની પરંપરા રહી છે. જે બેઠક પર મોદીએ જાલમુરી ખાધી તે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે. જાલમુરી, જે આ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે, એ જાલમુરી જ્યાં પ્રધાનમંત્રીએ ખાધી ત્યાં ભાજપના ઉમેદવાર આગળ છે. જાલમુરી પોલિટિક્સ પશ્ચિમ બંગાળમાં આ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. આરોપ પ્રત્યારોપ પણ જાલમુરીના પોલિટિક્સમાં થયા છે અને મોદી ખુદ જે વિસ્તારમાં જાલમુરી ખાઈને પહોંચ્યા એ જ વિસ્તારમાં ભાજપના ઉમેદવારનું આગળ હોવું શું દર્શાવે છે?
એટલે ઝાલમુરી જે છે એ ઝાલ મોદી એવી પ્રકારની પરિસ્થિતિની અંદર પશ્ચિમ બંગાળે જાણે કે આદેશ આપ્યો હોય કે એવું લાગી રહ્યું છે. પણ આ તો એપાર્ટ ફ્રોમ ધીસ લાઇટર ટોક, પશ્ચિમ બંગાળની જનતાએ જે નરેન્દ્ર મોદીને જે એ પાર્ટીની વોટ જે આપેલા છે ને, જે એ વોટ ડેફિનેટલી હવે એવું લાગી રહ્યું છે એ પ્રમાણે કે મમતા બેનર્જીની સામેના વોટ છે અને એ 92% જે વોટ જે છે એ થયા પછીનું આ રિઝલ્ટ જો હોય તો પણ મારે એવું કહેવું પડે કે મમતા બેનર્જીએ ઘણો સારો દેખાવ કર્યો છે, કારણ કે એમના શાસન દરમિયાન થયેલી જે ભૂલો જે છે અને એ એવા પ્રકારની ભૂલો કે જે માફ ના થઈ શકે, અને એ છતાંય જો 118 સીટો પર એ લોકો જીતી રહ્યા હોય તો મારા માટે સૌથી પહેલાં તો આશ્ચર્યજનક પરિસ્થિતિ એ છે પશ્ચિમ બંગાળના જે રાજ્યએ સૌથી વધારે વૈજ્ઞાનિકો, સૌથી વધારે સાહિત્યકારો, કલાકારો અને એવા મોટા દેશના નેતાઓ પણ રાજકીય આપ્યા હોય, અને ત્યાં આગળ છેલ્લા 75 વર્ષથી આ સમજ ના હોય કે ત્યાં આગળ ડેમોગ્રાફિક ચેન્જ જો બદલાઈ જાય છે તો ત્યાં શું પરિસ્થિતિ થઈ શકે એમ છે, એનો એ લેશમાત્ર વિચાર કર્યા વગર જો મમતા બેનર્જીને જીતાડતા આવ્યા હોય. તમિલનાડુમાં મોટો ઉલટફેર છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી સૌથી આગળ છે. આ મોટો ઉલટફેર તમિલનાડુમાં જોવા મળી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસ ગઠબંધન મોટી જીત તરફ છે, પણ તમિલનાડુમાં ડીએમકે પ્લસ 45 બેઠક ઉપર આગળ છે તો ટીવીકે 46 બેઠક ઉપર આગળ છે. આ મોટો ઉલટફેર તમિલનાડુમાં છે. અત્યાર સુધી અમે એવું કહી રહ્યા હતા કે ટીવીકે કદાચ મુખ્ય વિપક્ષ બની શકે છે, પણ એ શક્યતા જરા પણ ન નકારી શકાય કે વિજયની પાર્ટી ટીવીકે કદાચ સત્તા ઉપર પણ આવી શકે છે, કેમ કે અત્યારે શરૂઆતી વલણો છે. શરૂઆતી વલણોમાં તમિલનાડુમાં ટીવીકે 46 બેઠક ઉપર આગળ છે. જ્યાં કોંગ્રેસ નાનો ભાઈ બનીને સત્તાના સપના જોઈ રહ્યું છે ત્યાં વિજય નડી શકે છે. જી, હજી તો આ ભરેલું નાળિયેર છે અને અત્યારે જે આંકડાઓ જોઈએ એમાં તો સ્વીકારવું પડે, પણ આ પહેલાં તમે જે પેલી ઝાલમુરી ખાવાની વાત કરી હતી, મોદી સાહેબની ટેવ છે કે ઝાલમુરી જ ને, ઝાલમુરી ખાઈને લોકોને ઝાડમાં નાખવાનું જે કામ છે તો એ પણ જોવાની જરૂર છે. અને તમારે પહેલાં તો અમને અભિનંદન આપો કે કેરલામાં નિયરેસ્ટ ટુ ગવર્મેન્ટ પહોંચી ગયા છીએ અમે. એટલે તામિલનાડુમાં તમારા પ્રશ્નનો સીધો જવાબ આપું તો અત્યારના જે આંકડાઓ છે, પણ હું રિપીટ કરીશ કે હજી આપણે એકાદ કલાક રાહ જોવી જોઈએ. અને એમ છતાંય જે લોકો બનાવટી રાષ્ટ્રવાદ, બનાવટી ધર્મની વાતો કરે છે એની સામે અમે ઓરિજિનાલિટી લઈને ચાલીએ છીએ અને ઓરિજિનલ લોકો અમને સ્વીકારે પણ છે. જી, તમિલનાડુમાં મોટો ઉલટફેર છે. તમિલનાડુમાં વિજયની પાર્ટી ખૂબ જ સારું પ્રદર્શન, જબરદસ્ત પ્રદર્શન જેને કહી શકાય શરૂઆતી વલણમાં કરી રહ્યું છે. 52 બેઠક ઉપર આગળ છે વિજયની ટીવીકે. શરૂઆતી વલણમાં વિજયની ટીવીકે 52 બેઠક ઉપર આગળ છે. ડીએમકે ગઠબંધન 45, એઆઈડીએમકે 29 બેઠક ઉપર આગળ છે. ભારતીય જનતા પક્ષ માટે બહુ ઓછી એવી હવેની ચૂંટણીઓ છે કે જ્યાં આવું અપસેટ સહન કરવું પડે છે. ત્રીજી પાર્ટી વિપક્ષ પણ નહીં ભાજપને તમિલનાડુમાં. જ્યાં સુધી તમિલનાડુની વાત છે તો ભારતીય જનતા પાર્ટી વૈચારિક સંઘર્ષ કરી રહી છે અને સંઘર્ષ કરવો એનાથી અમે પાછી પાની નથી કરતા. બંગાળમાં પણ આ પરિસ્થિતિ હતી કે એક સમય અમને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું ને એવી વાતો કરવામાં આવતી કે બંગાળમાં ભારતીય જનતા પાર્ટી કાંઈ નહીં કરી શકે, પણ ત્યાં પણ આજે અમે 3 બેઠકોથી આજે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. તો તમિલનાડુમાં પણ ભલે આ ચૂંટણીમાં અમારી બેઠકો ઓછી આવે, અમે 21 બેઠક પર જ ચૂંટણી લડી. ઓછી નહીં, વિપક્ષમાં પણ નહીં. અમે બેન 20 બેઠકો પર જ ભાજપ ખાલી ચૂંટણી લડી રહ્યું છે 234માંથી. એટલે અમે ત્યાં મહેનત કરી રહ્યા છીએ અને આ મહેનત જારી રહેશે. અને એક દિવસ એવો પણ આવશે કે તમિલનાડુમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જનતાના આશીર્વાદથી બનશે. મારે વાત કરવી છે બંગાળની. આપને રોકવા માંગીશ. ઉમરેઠ વિધાનસભાના 3 રાઉન્ડના અંતે ભાજપના હર્ષદ પરમાર આગળ છે. ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમાર, જેને ભાજપે ટિકિટ આપી, અને 5500 મતથી ભાજપના હર્ષદ પરમાર આગળ છે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી કોંગ્રેસે ભૃગરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે અને ઉમરેઠમાં 3 રાઉન્ડના અંતે ભાજપના હર્ષદ પરમાર 5500 બેઠક ઉપર મતથી આગળ ચાલી રહ્યા છે. રજનીકાંતભાઈ, 5500 મતની લીડ હર્ષદ પરમારે હાલ હાંસલ કરી છે. જીત તરફ આગળ કહી શકાય? 3 રાઉન્ડ પછી આટલી લીડ ઘણી મોટી લીડ કહેવાય, કારણ કે બહુ 3 જ રાઉન્ડ થયા છે. બીજી વસ્તુ કે જયંત બોસ્કી ના લડતા હોય
જ્યાં કોંગ્રેસના વોટ ડિવિઝન ના થતું હોય એ વખતે જો આટલી બધી લીડ મળતી હોય તો આને એક ડિસિઝિવ લીડ કહી શકાય. આનું રિઝલ્ટ ક્યાંક પ્રોપર એવું હશે કે ભાજપના તરફે, એટલે આમાં એમ કહી શકાય જે એમના પિતાના મોત છે એની ઇમોશનલ અને ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ આ બંનેના રિઝલ્ટમાં દેખાઈ રહ્યું છે કે મેનેજમેન્ટ સાથે આ બંનેનું, અને આ બંનેના લીધે એવું બની શકે હર્ષદ પરમાર મોટી લીડથી જીતી જાય તો નવાઈ નહીં લાગે આમાં. બેન, આણંદનું ઉમરેઠ, આણંદ આપના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો વિસ્તાર, અને ત્યાં કોંગ્રેસ ક્યાંય દૂર દૂર સુધી હર્ષદ પરમાર સુધી નથી પહોંચી શકી. ભૃગુરાજસિંહ ચૌહાણ 5500 મતથી પાછળ છે. હું એવું કહીશ કે ત્યાં જે એમના ફાધરનું જે ડેથ થયું હતું ગોવિંદભાઈ પરમારનું, અને એમનાથી લોકોની અંદરની એક સિમ્પથી પણ હતી, અને એમના દીકરાએ પોતે પણ જાતે સંઘર્ષ કરવો પડતો હતો ભારતીય જનતા પાર્ટીમાં. એમને કદાચ એવું હતું કે એમને ટિકિટ નહીં આપે તો એ અપક્ષમાંથી પણ એમણે તૈયારી બતાવી હતી. તો એ ભાજપની જીત કરતાં હું એવું ચોક્કસથી કહીશ કે એ ગોવિંદભાઈ પરમારના જે સિમ્પથીના વોટ, અને ઇવન એમણે હર્ષદભાઈએ પોતે બનાવેલું ગ્રાઉન્ડ કદાચ હશે. રહી વાત કોંગ્રેસની, નહીં તો અમિતભાઈનું કોઈ જ ગ્રાઉન્ડ નથી ત્યાં. એ જ હું વાત કરી રહી છું કે રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસને વર્ષોથી આણંદે ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને તમને ખ્યાલ છે એવી રીતે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શનની સાથે સાથે આ ઇલેક્શન આવેલું હતું. તો માનનીય અમિતભાઈ એ આખા ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, એમણે આખા ગુજરાતમાં જવાની એમની જિમ્મેદારી પણ હતી. પણ ભારતીય જનતા પાર્ટીએ એક સીટ જીતવા માટે થઈને જે શામદામ દંડભેદની નીતિ હોય, તંત્રને આખું લગાડી દેવાની વાત હોય, અને એમાં બી ખબર છે કે કોંગ્રેસનો ગઢ છે, તો ત્યાં કેવી રીતે પોતાને પ્રસ્થાપિત કરવા માટે શું કરી શકે, એ તમામ ત્યાં વસ્તુ કર્યા પછી પણ હું એવું માનું છું કે આ 3 હજી તો રાઉન્ડ ખુલ્યા છે, પણ આ લીડ કદાચ હશે તો એટલી બધી આગળ નહીં હોય. ઉમરેઠમાં 3 રાઉન્ડના અંતે ભાજપના હર્ષદ પરમાર 5500 મતથી આગળ છે, અને લીડ તેમણે ખૂબ મોટી 3 રાઉન્ડના અંતે મેળવી લીધી છે.